રોડ ઉપરથી ઉપાડી લીધા, ખેતરમાં જવા નથી દેતા અમારે. એમને ઓલી કોરથી તો જવા દો. પંકજભાઈ આપણે કામ એટલું છે સાહેબ, મારે કામ એટલું છે, આ ઘરસરમાં ન ઉતરે અને એનું વળતર મળે એટલું અમારી માંગણી છે. એને કરવાની યોગ્ય બંધ રહે, એનું કામ બંધ થાય, યોગ્ય રજૂઆત જ કરી છે. ખેડૂતની માંગણી યોગ્ય છે. પંકજભાઈ, છેલ્લા 5 દિવસથી આ જેતપરની જે સ્થિતિ છે, શું કહેશો? ખાસ અત્યારે આજે ખેડૂત છે એ પોતાની માગણી કરે છે. આ યોગ્ય માગણીનું વળતર દેવાનું હોય. અહીંયા અત્યારે કામ જે ચાલુ છે, વળતર દીધા વગર ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરી દીધું. તેમ છતાં પણ દાદાગીરીથી કામ ચાલુ રખાવીને અત્યારે જે કામ બંધ કરાવવા જાય એમને અટકાવીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. આ ખેડૂતની માગણી માત્ર એટલી છે કે જે વળતર એનું જમીન કિંમત પ્રમાણેનું હોય એનાથી પણ નીચે ઉતરીને ખેડૂએ જે માગણી મૂકી હતી એ પણ માગણી આ કંપની સ્વીકારવા તૈયાર નથી. એનો મતલબ કે કંપનીને મફતના ભાવમાં આ અદાણી માટે થઈને કંપનીઓ જે છે એ ખેડૂને મારી નાખવા માટે થઈને ઊભી થઈ છે. ખેડૂતને મારી નાખવાની વાત અત્યારે પંકજભાઈ રાણસરા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ અહીંયા તમે જોઈ શકો છો કે પૂરતો પોલીસ બંદોબસ્ત છે, પરંતુ જે ખેતરની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પહોંચ્યા છે, જ્યાં અત્યારે વીજ કંપની પોતાના ટાવર નાખવા માટે જે જગ્યાએ પોલ ખોદી રહી છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી ચૂકી છે. ગઈકાલે પણ આ જ પ્રકારે બરબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. અંતમાં કાલે કામ થયું નહોતું. આજે ફરી વખત નવા દિવસે વળી નવું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હાલ અત્યારે જે જગ્યા પર વીજ કંપનીઓ ટાવર નાખી રહી છે, જ્યાં ખોદકામ અત્યારે જેસીબીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યાં અત્યારે ખેડૂતો, મહિલાઓ અને બાળકો પહોંચી ચૂક્યા છે. ઘણા બધા ખેડૂતોને અત્યારે અહીંયા બસો ભરી અને તેમની અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ મોટી સંખ્યામાં આજે ગ્રામજનો, ખેડૂતો ખેતરમાં પહોંચ્યા છે. વીજ કંપનીઓના જે ટાવર નખાય છે ત્યાં અત્યારે બબાલના દ્રશ્યો ફરી એક વખત આ જ જેતપર ગામથી સામે આવી રહ્યા છે. અમે તમને અહીંયા જ લઈ જઈ રહ્યા છીએ, જ્યાં અત્યારે વીજ કંપનીઓ જેસીબી દ્વારા કામ કરી રહી છે. ત્યાં સીધા જ દ્રશ્યો મોરબી સહયોગની જ બતાવી રહ્યું છે કે જ્યાં અત્યારે બબાલના દ્રશ્યો વીજ કંપનીના થાંભલા બાબતે પોલીસ